હેલો વિદ્યાર્થી મિત્રો, તો જો અહીંયા શું આપેલું છે આપણને 3 cot a બરાબર 4. તો આપણે શું કરીશું, cot a ના સૂત્રોનો કરતા બનાવીશું. તો શું લખાશે 4/3. હવે cot a બરાબર શું લખાય, તો કે 1/10a. પણ આપણે શું જોઈએ છે, tan a ની કિંમત. તો શું લખાશે, 1/cot a લખાશે. તો એ શું થઈ જશે 3/4. હવે શું લખાય, 1 - tan square a upon 1 + tan square a is equal to cos square a - sin square a. LHS બરાબર RHS સાબિત કરવાનું છે. તો પહેલાં શું કરીશું, LHSની કિંમત મેળવીશું. 1 - tan square a upon 1 + tan square a is equal to 1 - 3/4 અને 1 + 3/4. એની કિંમત શું આવી, તો કે 7/25. બરાબર. હવે મેળવીશું RHS બરાબર શું લખાય, તો કે cos square a - sin square a. હવે આપણે શું જોશે, તો કિંમત મેળવવાની છે. તો આપણે cot a કેટલા મળ્યા હતા, 4/3. તો એના ઉપર શું લખાય, cot a એટલે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. અને એના ઉપરથી આપણે કર્ણ મેળવીશું પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીને. પછી શું કરીશું, તો કે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કર્યો, એના ઉપરથી કિંમત મેળવી. પછી શું હતું આપણું RHS, cos square a - sin square a. cos a એટલે શું થાય, તો કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, અને sin square એટલે શું થાય, સામેની બાજુ ભાગ્યા કર્ણ. બંનેની કિંમત મૂકી, બંનેનો જવાબ શું આવ્યો, 7/25. તો આપણે શું કહી શકીએ, તો કે LHS ઇઝ ઇક્વલ ટુ RHS. બરાબર. હવે એક છે 9મો દાખલો. તો જો એમાં શું છે, તો કે માપખૂણો B કેવો છે, 90 ડિગ્રી, અને tan a ઇઝ ઇક્વલ ટુ 1/√3 આપેલું છે. બરાબર. 1/√3 એટલે શું થાય, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ થાય, અને એ કિંમત અહીંયા શું આવશે, a. બરાબર. કેમ કે a લખ્યો છે એટલે. હવે શું થશે, પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીશું, અને આપણે શું મેળવીશું, કર્ણની લંબાઈ. તો શું થશે, તો કે કિંમત મૂકી એટલે કર્ણ કેટલો આવે છે, 2. હવે શું થશે, sin a × cos a + cos a × sin c. તો sin a બરાબર શું થઈ જશે, સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે 1/2. એ રીતના sin c તો √3/2. cos a બરાબર શું થશે, √3/2, અને cos c બરાબર 1/2. હવે શું થશે, તો કે 1/2 × 1/2 + √3/2 × √3/2. એટલે શું થઈ જશે, 2 2 એટલે 4 થઈ જશે, 2 2 એટલે 4. હવે અહીંયા શું છે, તો કે જુઓ, અહીંયા શું છે, √3 × √3. √3 એટલે શું થઈ જશે, 1/2 + 1/2. ઘાતોનો સરવાળો, ગુણાકાર હોય એ ટાઈમે. તો આપણને ખબર જ છે, એટલે શું થઈ જશે, 3. બરાબર. 3 + 1 એટલે 4. 4/4 એટલે શું આવી જશે, 1. તો હવે જો આ બીજા વિડીયોમાં શું છે, તો કે આમાં આપણને કિંમત આપેલી છે sin a × sin c - cos a × cos c. તો આગળ આપણે કિંમત મેળવી છે, એનો ઉપયોગ કરીને અહીંયા શું કરીશું, સોલ્વ કરીશું. બરાબર. તો √3/2 × 1/2 - 1/2 × √3/2. તો શું થાય, √3/4 - √3/4 બંને 0 થઈ જાય. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું 10મો દાખલો.